કિચનમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, તો એકદમ ટેસ્ટી નાનાથી લઈ અને મોટા બધાને ભાવે ને તેવા મકાઈના પરાઠાની રેસીપી કે નાસ્તાની રેસીપી તમારી સાથે શેર કરું છું અને ઓછી જ વસ્તુમાં બનીને તૈયાર થઈ જશે। તો અહીંયા 2 કપ આપણે ઘઉંનો રોટલીનો લોટ લઈ લેવાનો, તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલ સ્પૂન જેટલું મોવન માટે તેલ એડ કરી દેવાનું અને આ રીતે તેની અંદર થોડા ધાણા પણ આપણે એડ કરી દઈશું અને નોર્મલ રોટલીનો જે લોટ બાંધીએ તે જ રીતે બાંધી અને તેને ઢાંકીને આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે। ત્યાં સુધી અહીંયા આપણે તેની સ્ટફિંગ તૈયાર કરી દઈએ। તો આ કપના માપથી અહીંયા મેં 2 કપ મકાઈ સ્વીટકોર્ન મકાઈ લીધી છે, લીલી મકાઈ। તેને આ રીતે આપણે ચોપરમાં એડ કરી દેવાની। તેની સાથે અહીંયા 5 લીલા મરચા પણ એડ કરી દેવાના, એટલે તે પણ તેની સાથે ચોપ થઈ જાય, અલગથી આપણે ચોપ ના કરવા પડે। અને તેની સાથે જ અહીંયા 6 થી 7 કડી લસણ એડ કરવાનું અને 1 ઇંચ આદુનો ટુકડો અને બધી વસ્તુને આપણે સારી રીતે ચોપ કરી દેવાની છે। આ રીતે જો તમે જોઈ શકો છો, ડુંગળીને જે રીતે આપણે ચોપ કરતા હોઈએ છીએ તે જ રીતની ચોપ કરી અને તૈયાર કરી દેવાનું। તો બધું તે રીતે ચોપ કરી 2 કપ મકાઈને ચોપ કરી દીધી છે। ત્યાર પછી અહીંયા કઢાઈ લઈ લેવાની અને 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી અને બધું મિશ્રણ મકાઈનું તેની અંદર એડ કરી દેવાનું। તેની સાથે જ અહીંયા આપણે 1/4 કપ શિમલા મિર્ચ એટલે કેપ્સિકમ એડ કરવાનું અને સારી રીતે આપણે અહીંયા તેને શેકી લેવાની છે। 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1/2 ટીસ્પૂન ઓરેગના, બધી વસ્તુને આપણે ફરીથી મિક્સ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા આપણે શેકવાની છે। તો જો અહીંયા શેકાયા પછી તમે કલર જોઈ શકો છો કે કલર મકાઈનો ચેન્જ થઈ ગયો છે। આ સમયે આપણે તેની અંદર થોડા ધાણા એડ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, તેને નીચે ઉતારી લઈશું અને તેની સાથે જ અહીંયા આપણે આ ક્યુબ જે તમે જુઓ છો તેવા 3 ક્યુબ આપણે ચીઝના એડ કરી દેવાના। આ રીતે છીનીને અહીંયા આપણે બનાવીએ છીએ ચીઝી સ્વીટકોર્ન પરાઠા, એટલે કે ચીઝ વાળા મકાઈના પરાઠાની રેસીપી। આ રીતે તમે બનાવી જોજો તો એકદમ સરસ ટેસ્ટી લાગશે અને બાળકો લંચ બોક્સમાં કે નાસ્તામાં પણ ખાશે। તો નોર્મલ આપણે જે રીતે આલુ પરાઠા બનાવતા હોય તે જ રીતે એક લુવો લઈ અને નાની રોટલી વણી તેની અંદર આ સ્ટફિંગને ભરી દઈશું। અહીંયા આપણે બનાવ્યા છે ચીઝ કોર્ન પરાઠા, મકાઈના પરાઠા ચીઝની સાથે। તો આ રીતે મિશ્રણને અંદર એડ કરી થોડું સ્પ્રેડ કરી અને ચોરસ આ રીતે આપણે તમે ગોલ પણ વણી શકો છો, પણ અહીંયા આપણે આ રીતે ચોરસ તેનો શેપ કરી દઈએ। આ રીતે આપણે ચોરસ વણી ત્યાર પછી તેને થોડો કોરો લોટ છાંટી અને વણી લઈશું। અહીંયા જો તમને આ મકાઈના પરાઠાની રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો અહીંયા આપણે બ્રેડ ટાઈપ બનાવી છે, એટલે બિલકુલ નાનો બ્રેડ જે સાઈઝની હોય ને એ જ રીતનું આપણે બનાવીને તૈયાર કર્યું છે। તો ઉલટ પુલટ કરી અને તેને તેલ રેડી શેકી લઈશું। તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થઈ જશે। તમે બાળકોને લંચ બોક્સમાં કે પછી તમે ઘરે પણ સવારના બ્રેકફાસ્ટમાં કે પછી નાસ્તામાં, સાંજના નાસ્તામાં પણ બનાવીને ખાઈ શકો તેવા બનીને તૈયાર થાય છે। તો થેન્ક યુ ફોર વોચિંગ।